હરિ હો. ભવશંભવ ભીતિ ભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડ અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, સર્વે સંતો, શ્રી હરિના લાડીલા ભક્તજનો, આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર કથા. ગઈ સભાની અંદર આપણે શ્રવણ કર્યું ભગવાન જગન્નાથજીનું જીવન. કેવી રીતે ભગવાન જગન્નાથજી એ જગન્નાથપુરીની અંદર ભક્તોને પોતાના દર્શનનું, યાત્રાનું, રથયાત્રા આદિકની આપણે કથાનું શ્રવણ કર્યું. ભગવાન શ્રીહરિ શ્રી પુરુષોત્તમ ચરિત્રની અંદર રઘુનાથદાસ આદિક જે દ્વેષી હતા, એ દ્વેષીઓને ભગવાને માર્ગ ઉપર લાવવા માટે થઈને બહુ પ્રયાસ કર્યો, પણ સમજી ન શક્યા. ઘણા બધા એની સાથે જોડાયેલા હતા, એ પણ બધા દુઃખી થયા. ખોટી જગ્યાએ જોડાણ થઈ જાય તો દુઃખ આવે છે. રઘુનાથદાસ ખોટી દિશામાં ગયો અને માંડવીની અંદર ખયા ખત્રી હતા, એની દિશા ખોટી હતી તો સાચી દિશામાં આવી ગયા તો એ સુખી થયા. એમ આપણે જોવાનું, આપણી દિશા કઈ છે આપણે નક્કી કરવાનું. શાસ્ત્ર અને સત્સંગના આધારે આપણે ક્યાંક આપણી દિશા બદલી તો નથી ગઈ. ભગવાનનો માર્ગ જે છે એને આપણે તો ભૂલી તો નથી ગયા ને. ભગવાનના માર્ગને ભૂલી અને ક્યાંક ભગવાનને ન ગમે એવા માર્ગ ઉપર તો નથી ને. ખાસ જોવાનું છે. અને એમાંય આપણે ઓસ્ટ્રેલિયાની ધરતી હોય કે લંડનની ધરતી હોય, અમેરિકાની ધરતી હોય કે ભારતની ધરતી હોય, કોઈ પણ ભૂમિમાં રહેતા હોય, મહત્વની વસ્તુ કઈ છે એને આપણે જાણી રાખવાની. બધા જ સભામાં બેઠેલા સર્વે ભક્તજનો, નાના હોય, મોટા હોય, વડીલ હોય, જીવન જે મળ્યું છે એની દિશા જો આપણાથી ચૂકાઈ જાય તો
ઘણું બધું જીવનમાં નુકસાન આવે. એટલા માટે ભગવાને આપણને બધા રસ્તા બતાવ્યા. ખયો ખત્રી માંડવીનો ભગવાન શ્રી હરિના ચરણે આવ્યો અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કૃપા દ્રષ્ટિ પડી, ભગવાનનો યોગ થયો અને સત્ય વાત સમજાણી. અને વાત સમજાવી કોને? એની માએ. એની માએ કીધું કે બેટા ભગવાન છે. માં જે રસ્તો બતાવ્યા જગતમાં, એવો કદાચ રસ્તો બીજા કોઈ નહીં બતાવી શકે. માં શબ્દ છે બહુ અતિ ઉત્તમ છે. માને હર હંમેશ પોતાના પુત્રની ચિંતા હોય છે કે એ પોતાનો પુત્ર જે છે એ જીવનની અંદર બહુ સુખી થાય, એવી ચિંતા હોય. પણ માંથી પણ એક ડગલું શાસ્ત્રોએ આપણને સંતનું બતાવ્યું. કારણ કે માં છે એ વ્યવહાર જગતને માયા સાથે જોડાણી છે, જ્યારે સંત છે એ જગત વ્યવહાર માયાની સાથે રહેવા છતાં પણ નિર્લેપ છે. માયામાંથી જીવને કેમ બહાર કાઢવો, એ આપણા સંતોએ પણ કવિતાઓની અંદર કવિઓએ પણ લખ્યું. હા, મામા અને સંતમાં કેટલો ફેર છે. માં નો જરૂર, ભગવાનના ભક્તને માં સાચી દિશા બતાવે જગતની અંદર, પોતાના પુત્રને સાચી દિશા બતાવે છે, પરંતુ એથી પણ એક ડગલું આગળ છે. શું છે? તો આપણા સંતોએ લખ્યું શું? માત સુવાડે ને સંત જગાડે. માં સુવાડી દે અને સંત છે એને જગાડે છે. આટલો ભેદ છે. હે માત સુવાડે ને સંત જગાડે, એ ભેળવી દે ભગવાન રે. એ સંતનો સ્વભાવ છે એવો, એ જનતાની ગોદના જેવો. માં ભગવાન ઓળખાવે છે, પરંતુ હજુ જીવ માયામાં ક્યાંક જોડાયેલો રહેશે ત્યારે સંત છે લ્યો. માં નહીં કહી શકે કે બેટા સંસારમાં સુખ નથી. માં એટલું કહેશે કે બેટા મંદિર જવું પડે, ભગવાન ભજવા પડે, કલ્યાણનું સાધન કરવું પડે, પણ સંસારમાં દુઃખ છે એવું કહેનારી માં બહુ ઓછી મળશે. જ્યારે ભગવાનના સંત એમ કહેશે કે ભાઈ સંસારમાં સુખ નથી, સંસારની અંદર દુઃખ વધારે છે, થોડુંક છે, અને ભગવાનના માર્ગની અંદર સુખ છે, પરમાનંદ છે. એટલા માટે થઈ અને અહીંયા માનો મહિમા છે, એથી વિશેષ સંતનો મહિમા શાસ્ત્રોએ ગાયો. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પણ ભેદ છે. માત સુવાડે અને સંત જગાડે અને ભેળવી દે ભગવંત. ખયા ખત્રીની માએ કહ્યું કે બેટા ભગવાન છે. ભગવાન કલ્યાણના દાતા છે, સાક્ષાત નારાયણ છે, માટે જા, હાલ્યો જા. એવું એની માં ના કહી શકી કે બેટા જતો રે, સાધુ થઈ જશે. એ માં ના કહી શકી. તો એ ભગવાનના સંત કે. કેમ લાગે છે તમને? બરાબર ને? માં સાધુ થવાનું જલ્દી નહીં કે અહીંયા બધા બેઠા છે મને કે છે. નહીં કે કેશવજી પંડિત હતા ને અમદાવાદમાં, તો એને પણ ભગવાને એક બારોટના દીકરાની પાસે 4 વેદ બોલાવી અને કેશવજી પંડિતને નિશ્ચય કરાયો. તો કેશવજી પંડિતે કીધું માં મારે સાધુ થવું છે. એની માં કે ના થવાય, રોવા માંડી. એકને એક દીકરાને સંત થવાનો ઉપદેશ તો કોણ આપે? સતી મદાલસા જેવી માં હોય તો કે બેટા સાધુ થઈ જાય. એકના દીકરાને તો રજા આપી દેવી બહુ અઘરું છે. અહીંયા આપણે બધા બેઠા નથી સભામાં, એક દીકરાને રજા આપી, 2 હોય તો કદાચ આપે. તમે તો જોયો સંસાર વ્યવહાર, કામ કાજ, પરિવાર, એના મધ્યની અંદર એ આ કથા એવું કહે છે. શું? એ બધા જ મધ્યની અંદર ભગવાનને પામી લેવું એ બહુ મહત્વની વસ્તુ છે. શું?
આ કથા એવી છે. ભગવાનને મેળવવાની કથા છે, ભગવાનને પ્રાપ્ત કરવાની કથા છે. ખૈયા ખત્રીને જ્ઞાન થઈ ગયું, ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા. હા, ઉપદેશ આપતા થકા ભગવાન આગળ ચાલ્યા. ખૈયા ખત્રીએ કીધું, મહારાજ રોકાઓ. મહારાજ કે ખાવાનો કાંઈ અમને અંતરની અંદર ભોજન આદિનો રસ નથી, અને આ સત્સંગની અંદર અમારું કાર્ય તો કંઈક અલગ છે મહારાજ. એટલે ભગવાન શ્રી ચાલ્યા, તે સમજ્યા. હા, પણ ખૈયા ખત્રીએ કીધું, ભગવાન રોકાઓ. એ વખતે અજાણ્યો માણસ રોકાયો, 10 મણ લાડુ લઈને આવ્યો. શું? હા, 10 મણ લાડુ. સંતો ભક્તો બધાએ મહારાજ જોઈ રહ્યા, એવા સુંદર મજાના સાડુની સુગંધ આવે. મહારાજે ખૈયા ખત્રીને કીધું, ખૈયા અહીંયા આવ્યો, જોઈ લે. હાલ જો છે તૂટો. હા, અદ્ભુત. ભગવાન શ્રી હરિએ સંતોને કહ્યું, સંતો આપણે તો ભિક્ષા માગીને જમવાનું છે. શું? હા, નિત્ય ભિક્ષા માગીને જમીને સત્સંગ કરાવો, ભગવાને કહ્યું. ત્યાંથી ભગવાન શ્રી હરિ ચાલ્યા અને ભગવાન કોટડા ગામ આવ્યા છે. કોટડાની અંદર મૂળજી અને દયારામ ભગવાનના ભક્ત મહારાજની ખૂબ સેવા કરી. મૂળજીને ભવને ઉતર્યા છે. ભગવાનને કંસાર ને દૂધ ને ભાત ઠાકોરજીના થાળ બનાવી અને ભગવાન શ્રી હરિને જમાડ્યા છે. મહારાજે બધા સખા સંતોને પણ જમાડ્યા. ભગવાન કોટડાની અંદર મહારાજ રહી અને સખાઓ બધા હતા. એ સખાઓને કીધું કે અમારે અહીંયા કચ્છની અંદર મહારાજ કે રહેવું છે, અમે અહીંયા કચ્છમાં રહેશું હમણાં થોડો સમય. તમે બધા હવે જ્યાં જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાઓ. ભગવાને માંડવી થઈ અને ત્યાંથી જે ભક્તજનો ભગવાનની સાથે પધાર્યા હતા, મહારાજે બધાને આજ્ઞા કરીશું. કાંઠી દરબારો કે મહારાજ તમારે હજારો હરિભક્તો હોય પ્રભુ, તમને અમારી કિંમત ના હોય એટલી બધી, પણ પ્રભુ અમારે માટે તો તમે એક છો. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, તમ જેવા પ્રભુ અમને એક. તમારે તો હજારો છે મહારાજ. કાંઠી દરબાર કહ્યું, મહારાજ તમારે તો હજારો છે, પણ અમારે તો એક છે. પ્રભુ આપના સંગાથે રહીશું, અમારે જવાની કોઈ ઈચ્છા નથી. ઘર બાર જે ગણો એ બધું મહારાજ અમારે તો તમે જ છો. ભગવાન શ્રી હરિ કહે, જવાની ઈચ્છા થાય ઘરે તો જજો, શરમાશો નહીં મહારાજ, કે અમે કચ્છમાં હમણે અહીંયા રોકાવાના છીએ. બધા જ કાંઠી દરબાર કીધું. મહારાજે કીધું, વાંધો નહીં, હમણાં ભુજ જઈએ, અહીંથી ભુજ સુધી બધા સાથે રહો. ભગવાન શ્રી હરિએ બધાને કહ્યું, જેને જે વસ્તુની જરૂર હોય મહારાજ કે કહેજો, મૂંઝાશો નહીં. અને બે જોડે રહેજો મહારાજ કે. શું? એકલા એકલા ન રહેતા. શું? ભગવાને બધાને આજ્ઞા કરી, એકલા નહીં રહેવું. 2 જણા હોય તો કંઈ સુખ દુઃખ આવે તો કંઈક સહાય થાય. 2 જણા હોય તો એકબીજાની શાખ ભી પુરાય. 2 જણા હોય તો કંઈ પણ મદદ થાય મહારાજ. એટલે 2 જણા જોડે રહો. ભગવાને બધાની જોડ બનાવી. જો સંસારમાં પણ જોડ બનાવીને, સંસારમાં પણ લગ્ન કરી અને સંસાર જીવનને સાથે ધપાવવું. આ સંસારમાં જોડ બનાવી. આખો પરિવાર ભગવાને બનાવ્યો. સંતોની અંદર પણ ભગવાને આજ્ઞા કરી. સંત મંડળમાં રહેતા હોય, ના રહેતા હોય, એકલા હોય તો બી ક્યાંક બી જવું હોય તો મહારાજ કે જોડની અંદર જવું, એકલા ન જવું. ભગવાન શ્રીએ કહ્યું, અંગમાં અભિમાન ન લાવો, કેને તું કારે નવ બોલાવો. ભગવાન કે એક તો અભિમાન ન લાવતા અને કોઈને ટોસડી ભાષાથી ન બોલાવતા. નાના મોટા હોય ને ખૂબ ભાવ અને મર્યાદાથી મહારાજ કે બોલાવજો. શું? કોઈને જેમ તેમ શબ્દથી નહીં બોલાવા મહારાજ કે. શું? મર્યાદાથી ભગવાન શ્રી હરિ કે બધાની સાથે રહેજો અને વ્યવહાર કરજો. ભગવાને આજ્ઞા કરી. કેમ રહેવું? બધાની સાથે પ્રેમ ભાવથી. કોઈની સાથે એવો વ્યવહાર ન કરવો કે જે વ્યવહારથી મન દુભાઈ જાય. મિત્ર ભાવ હોય તો બરાબર છે. શું? પરંતુ સાવધાની મહારાજ કહે. બોલવાનો વિવેક ભગવાન શ્રી હરિ શીખવાડ્યો. આ બોલવામાં આપણે ઘણી વખત બહુ ઉતાવળા થઈ જતા હોઈએ છીએ અને એના કારણે થઈ અને વ્યવહાર સંબંધ બગડે. સત્સંગની અંદર
કાંઈક ફાટફૂટ થાય છે, એનું કારણ છે આપણો વ્યવહાર. બોલજો મહારાજ કે વિવેકથી. શું? હા, અંગમાં અભિમાન ન લાવો, કેને તું કારે નવ બોલાવો. અભિમાન નો લાવતા. મારા જેવું કોઈને આવડે નહીં, મારા જેવી કોઈને ખબર પડે નહીં, હું હોશિયાર ને હું ડાયો. મહારાજ કે આવું ન લાવશો. હા, આ બહુ ભયંકર છે ભક્તજન. આપણે બધાએ, મારે અને તમારે, આ ભગવાનના શબ્દો છે. ભગવાન શ્રી હરિએ કાંઠી દરબારો સંતોને બધાને વિવેકને મહારાજે વ્યવહાર શીખવો છે અહીંયા. કેમ વ્યવહાર કરશો મહારાજ? અનુસરી રહેજો એકમેક, અને એકમેક રહેજો. એકબીજાને અનુસરજો, બીજાની વાતને સાંભળી અને એમાંથી જે સારું છે એનું અનુસરણ કરજો. અને એકબીજાના સેવક બનો, દાસ બનો મહારાજ કે બોસ થઈને નહીં. જેટલા દાસ બનીને રહેવાય એટલું સુખ આવે મહારાજ. બોસ બનીને નહીં રહેવાનું. જરૂર પડી હોય તરત કંઈ વાંધો નહીં, ચલો અમે સેવા કરીએ. ના ના, અમે થોડા કરીએ, એ તો એમની જવાબદારી, એ કરશે, એવું નહીં. હા, આપણી બધાની જવાબદારી. આપણે ભગવાનને રાજી કરવા છે. રાજી કરવા, જન્મ રાજી કરવા છે. ભજન કરીને રાજી કરીએ, સેવા કરીને રાજી કરીએ, સત્સંગ કરીને રાજી કરીએ. ભગવાનને રાજી કરવાનો અવસર છે. જો રાજી કરી લઈ તો જીવન સફળ થાય, અને જો ક્યાંક છેટા રહી જઈએ તો આ જીવન છે આપણું નિષ્ફળ થાય. એકબીજાની સેવા કરજો. ભગવાન શ્રીએ ઘણી વાત કરી. વાતો કરતા 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 રાત પડી ગઈ. ભગવાન રાત્રિ પડી. ભગવાન શ્રીએ કીધું હવે બધા સંતો ભક્તો બધા હવે આરામ કરો. ભગવાન શ્રી હરિ પણ પોઈડા. મહારાજ વહેલા જાગી. ભગવાન શ્રી નિત્ય કર્મ કરી અને મહારાજે કહ્યું કે અહીંયાથી હવે આપણે, ભગવાન શ્રી હરિ કોટડામાં સદુપદેશ આપી ભગવાન શ્રી હરિ આગળ ચાલ્યા. યાદ રાખવાનું. ભગવાને ઉપદેશ આપ્યો કોટડાની અંદર. શું? મહારાજ કે હંમેશા જ્યાં જાઓ ત્યાં જોડે જાજો. પહેલી વાત એ કરી મહારાજ. બીજું મહારાજ કે અભિમાન નો રાખશો. અભિમાન બહુ ભયંકર વસ્તુ છે. દુઃખી દેનારું અભિમાન છે આપણને બધાને. અભિમાન નો રાખશો. બીજું મહારાજ વ્યવહાર, વિવેક. બોલાવાની અંદર મહારાજ કે કોઈને ટુકારા ના દેશો. તું આવો છું, તું તેવો છું, તું તેવી છો, તું ફલાણી છો, ઢોકળી છો. મહારાજ કે ના. શરીર ગમે તે હોય પણ એને બહુ માનથી અને ભાવથી બોલાવજો. નાનો બાળક હોય તો પણ અહીંયા આવો જોઈએ ભગત એમ કહીએ તો ભગવાન એમાં રાજી થાય. નાનાને કદાચ આપણે ટુકારો દઈએ તો કંઈ નાનાને વાંધો ન આવે, પણ છતાંય જો ભાવથી બોલાવીએ તો સારું લાગે. ભગત જરાક આટલી સેવા કરો જોઈએ, અહીંયા આવો જોઈએ, તો એને હેત થશે. મને માનથી બોલાવે છે. આ બધો વિવેક ભગવાને શીખવાડ્યો. અભિમાન ન રાખશો, કોઈને ટુકારે ન બોલાવશો, અનુસરીને રહેજો, એકબીજાના સેવક બનીને રહેજો. અનુસરજો. કોઈ કહે તો સાંભળી અને એ પ્રમાણે કરજો. એકબીજાના સેવક થાજો. જેમ આપણે કોઈને કહીએ ને આપણું કામ કરે, એ પણ આપણને કહે ત્યારે આપણે પણ તરત સેવક બનીને એનું કામ કરજો. આ ઉપદેશ મહારાજ આટલો કઠણ છે. હા, આ સત્સંગની અંદર આમ રહેવાય મહારાજ કે તો જન્મ ક્યાંક આડો ઓડો ભટકી ન જાય. કલ્યાણના રાહ પર સીધો ચાલે. ભગવાનને વિવેક બતાવ્યો. ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા. રવાપુર ગામ છે. મહારાજે રવાપુર આવ્યા. રવાપુરની અંદર હંસરાજ અને ફૂલજી શેઠ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. હંસરાજ ને ફૂલજી શેઠ તો એમને ભગવાન સ્વામિનારાયણની બહુ સેવા કરી. હા, ભગવાનને સાકર, ઘી, કેરીનો રસ અને ઘીમાં જબોડી ભગવાન શ્રીને ખૂબ જમાડ્યા. હા, ઘી, સાકર ને કેરીનો રસ ભગવાનને ખૂબ જમાડ્યા. આવું આપણે કોઈ દી કરતા નથી પણ ભગવાન જમતા છે. ઘીમાં બોડી જબોડી સરસ, ઘૃત, સાકર, કેરીનો રસ ભગવાનને ખૂબ જમાડ્યા. બધા જ ભક્તજનો તૃપ્ત થયા. મહારાજે બધાને જમાડ્યા. ભગવાન શ્રી હરિ સભા ભરીને બિરાજમાન થયા. મહારાજ નિત્ય
નિત્ય સત્સંગ કરતા અને નિત્ય ઉપદેશ આપતા. જીવનો સ્વભાવ એવો છે ને, દરરોજ આપણને કોક કહેનાર હોય તો આપણું મન છે એ ભગવાનના માર્ગે સ્થિત રહે. કહેનાર ના હોય તો આપણા વિચારો બદલાઈ જાય છે, ક્યાંક અહંકાર આવી જાય છે, ક્યાંક વિવેક જતો રહે છે, ક્યાંક સ્વતંત્ર રહેવાની ઈચ્છા થાય. ભગવાન આમાં ભગવાને સ્વતંત્રપણું કાઢ્યું. એકલા નો રહેતા. મહારાજ કે એકલા કુસંગનો પાસ લાગશે ભગવાન કે, એટલે મહારાજે ઉપદેશ આપ્યા. સત્સંગ મહારાજ એટલા માટે કરતા કાયમ. દરરોજ એકને એક વાત કાને આવશે તો સમજણ પડશે કે ના, આ આપણે થોડુંક એ ખોટું થાય છે, થોડીક ભૂલ થાય. શું? હા, એ દરરોજ ખબર પડશે. એટલે દરરોજ ભગવાનની કથાને સાંભળવી. જમી જમાડા સર્વે જન, પછી સભા ભરી ભગવાન, બહુ બોધ દીધો જગતાત. ભગવાને શું આપે? બોધ. હવે આજકાલ ઉપદેશ ગમતો નથી. ઉપદેશ ગમે અને કદાચ સાંભળીએ તો જલ્દી ઉતરે પણ નહીં, બહુ વાર લાગે. બહુ મહત્વની વસ્તુ છે. એક તો આ દુનિયામાં બોધ કે શિખામણ કોણ આપે? હવે અત્યારે તો જગતમાં એવું રહ્યું નહીં કે કોઈ આપણને સીધી રીતે કોઈ કહેવા આવે. કોઈ કહેવા નહીં આવે. પૂછશો તો જવાબ આપશે. નહીંતર એવું થાય ને, આપણે શું ભાઈ, એને જોવાનું, આપણે શું જોવાનું? એમ કોઈ કહેશે નહીં. કારણ કે બહુ તમારે નજીક હશે તો તમને કહેશે કે ભાઈ આ ના કરતો સારું. એ પણ કેવી રીતે? ડરતા ડરતા, ક્યાંક ખોટું ન લાગે. હા, પણ ભગવાનને તો જીવ પાસે કાંઈ જોતું નથી. હા, ખરા સંત ભગવાનના છે, એને પણ જોતું નથી. ખખડાવીને કહેશે કે ભાઈ આ કરવું પડશે, નહીં ચાલે. હા, ભગવાનના ભક્ત થયા છો, કલ્યાણના રાહો પર ચાલો છો, તો આટલી ભૂલોને તો સુધારવી પડશે. એટલી ભૂલ નહીં સુધારો તો ભગવાન રાજી નહીં થાય. ભગવાને બોધ આપ્યો, ભગવાને ઉપદેશ આપ્યો, કરજો, ધ્યાન રાખજો. હા, સત્સંગ સભા ભગવાન શ્રી હરિની અંદર બેઠા હતા. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ આકાશની સામી દ્રષ્ટિ કરી. મહારાજે કહ્યું કે સંતો, એ વરસાદ આવે એવું લાગે છે. અરે મહારાજ, કાઠી દરબારો બધા કે મહારાજ વરસાદની તો જરૂર છે પ્રભુ. વરસાદની જરૂર છે. આમ મહારાજ જ્યાં વાત કરતા હતા ત્યાં આકાશમાંથી એક વાદળી આવી અને વાદળી ઝરમર 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 આ બાજુ ભગવાન સત્સંગ કથા વાર્તા કરે. અને એ સમયે રાત્રિએ વરસાદ ચાલુ થયો. હા, બધાને ઉરમાં આનંદ થયો. વાહ મહારાજ, આપ પધાર્યા અને પ્રભુ ખૂબ વરસાદ થયો. અમારું જીવન તો ખેતીના આધારે છે મહારાજ. વરસાદ થયો, બહુ સારું થયું. બીક હતી બધાને કે ક્યાંક વરસાદ નહીં થાય અને કાળ પડશે તો. ભગવાન જ્યારે ધરતી પર આવ્યા ત્યારે કાળનું પ્રધાનપણું બહુ હતું. બધા એના અંતરની અંદર બહુ બીક હતી. પણ ભગવાન સ્વામિનારાયણ એને ભગવાનના ભક્તના અંતરની બીકને ટાળી દીધી મહારાજો. હા, અતિ સહુના અંતરમાં ફાડ, એક સઠિયો પડશે કાળ. મહારાજ બધા સંતો કહેવા માંડ્યા, મહારાજ આપ પધાર્યા અને વરસાદ થયો પ્રભુ. હા, વરસાદ થયો. અમને એવું હતું કે કાળ પડશે. પણ પ્રભુ આપની કૃપા દ્રષ્ટિ, તમે પધાર્યા, અમારા અંતરનો ભય ટાળી દીધો. જ્યાં ભગવાન જાય ને ત્યાં ભય ભગવાનને ટાળી દેશો. હા, જ્યાં જ્યાં ભગવાન જાય તે ભયને ભગવાન ટાળી અને ભક્તને સુખિયા કરે. તમે પધાર્યા પ્રાણ આધાર, મેઘ વર્ષો મુશળધાર. હા, જ્યાં ભગવાન હોય ત્યાં કાળ રહેતો નથી. જીવના કર્મના પ્રમાણે ભગવાન કદાચ એ લાવે તો છે, પણ એમાં ભક્તની ભગવાન રક્ષા કરે. મહારાજ વચનામૃત કર્યું ને, મહારાજ કે 7 દુકાળ પડશે તો અમે અમારા ભક્તની રક્ષા કરશું. ભગવાન નિત્ય નિરંતર દેવ મંદિર કથા વાર્તા દર્શન ભજન એટલે કરવાનું કે આ લોકમાં ભગવાન મારી અને તમારી રક્ષા કરે. ક્યાંક દુઃખના દરિયામાં ડૂબી ન જઈએ. અને ભરોસો તો કોઈ છે નહીં, ક્યારે શું આવે.
બધાને આનંદ થયો મહારાજ. મુસળધાર વરસાદ વરસવા માંડ્યો. ભગવાન શ્રી હરિ એ ભગવત કથા વાર્તા કરતા હતા ને આ બાજુ વરસાદની ઝડી બોલી છે. હા, આનંદ આનંદ થઈ ગયો. હા, બધાના હૈયા પ્રફુલ્લિત થઈ ગયા, રાજી રાજી થઈ ગયા. રાજી થઈ બોલા સહુજન, ભલે પધાર્યા ભગવાન. ભલે પધાર્યા મહારાજ, આપ તો અમારા દુઃખનું નિવારણ કરી દીધું. તબ કૃપાએ થયો સુકાળ, બોલા વૃદ્ધ જુવાન ને બાળ. મહારાજ એમ લાગતું હતું કાંઈ ધરતીની અંદર અન્ન પાકશે નહીં પ્રભુ. અન્ન નહીં પાકે તો પ્રભુ શું ખાશું, શું પીશું. ભગવાને બધાની ચિંતા ટાળી દીધી. હા, ભગવાન છે. આ ભગવાન કેવા છે, બસ એને ઓળખવા માટે જન્મ છે. આવા ભગવાન. અંતરનો ભય, અંતરની વેદના, અંતરના દુઃખો, આધિ વ્યાધિ ઉપાધિ ભગવાન ટાળે. ભગવાનના ભક્તને ભગવાન સુખિયા કરે છે. હા, ભગવાન થોડો સમય ત્યાં રોકાણા છે. આખી રાત્રિ વરસાદ પડ્યો. હા, ભગવાન શ્રી હરિ સંતોને કહેશે, સંતો હવે આપણે અહીંયાથી આગળ જઈશું. મહારાજે કીધું, સંતો હા મહારાજ, એ સાથે બધા તમારા પુસ્તકો છે ને, એ પુસ્તકો બધા પ્લાસ્ટિકના મીણિયાની અંદર બધા બાંધી અને ગાડાની અંદર મૂકી દો. હા, મીણિયા બધા ગાડાની અંદર મૂક્યા છે, બાંધી દીધા છે, પુસ્તકો અંદર બધા બંધાયેલા છે. અને આકાશની અંદર મેઘ ચડ્યો. હા, વળી પાછો ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા ને. હા, ભગવાન શ્રી ભાગોળની અંદર જ્યાં આવ્યા ત્યાં તો ચારે બાજુ વાદળાઓ મંડાણા છે. અત્યારે ભારતમાં જોઈએ તો વર્ષાની ઋતુ છે, વરસાદ ચારે બાજુ થાય. મહારાજે કીધું, ગાડાની અંદર બધાના પુસ્તકો મીણિયામાં બાંધ્યા છે, બધા પલળે ને એ રીતે. મહારાજ કે સાવધાન થઈ જજો અને મૂકજો બધા. હા, નહીતર ક્યાંક પલળી ન જાય. રસ્તામાં ચાલતા ચાલતા ગાડા એવી રીતે ચલાવજો કે ક્યાંય ખાડા હોય એની અંદર ક્યાંય ગાડું ફસાઈ ન જાય. હા, મેઘ ચડ્યો ચારે બાજુ. હા, ભગવાન શ્રી હરિ આગળ ચાલવા લાગ્યા. વરસાદ આવે છે, ભગવાન શ્રી હરિ પલટતા પલટતા જાય છે. ભગવાન બધાને કહે છે, ધ્યાન રાખજો. મહારાજ કે ધીમે ધીમે બધા ચાલજો, સાચવજો. ભગવાન સ્વામિનારાયણ કે પાણીના ખાડા હોય તો ખાડામાં પણ ધ્યાન રાખીને આગળ ગાડા ચલાવજો. એમ કહીને ભગવાન સ્વામિનારાયણ ચાલ્યા. અને મહારાજ કાળા તળાવ ભગવાન શ્રી હરિ આવ્યા. હા, ભગવાન કાળા તળાવ આવ્યા. મહારાજ પોતાની સાથે જમવા માટેનું ટિફિન ભગવાન ભાતું લાવ્યા. શું? હા, કાળા તળાવની અંદર સ્નાન કરી ભગવાન સ્વામિનારાયણ ત્યાં કાળા તળાવે ભગવાન પૂજા કરીશ. મહારાજ બેઠા, બધા ભક્તજનો મહારાજના પૂજાના દર્શન કરે છે. અને મહારાજ પૂજા કરી ભગવાન શ્રી હરિ ત્યાં પ્રસાદ જઈમાં. શું? ગામના કાળા તળાવના ભક્તજનોને ખબર પડી. ભક્તજનો વિચાર કરવા લાગ્યા, અત્યારે મહારાજ પધાર્યા છે, તળાવની પારે પધાર્યા ભગવાન. બધા જનો દોડી દોડીને આવવા લાગ્યા. હરભમ ભક્ત, ભીમજી ભગત, રવજી ભગત, મનજી ભગત, અજુ ભગત, સત્સંગી બધા જ ભક્તજનો આવ્યા. બાઈ ભાઈ મહારાજને કીધું, મહારાજ અમારે ત્યાં પધારો ગામની અંદર. ભીમજી ભગતના ભુવનની અંદર ભગવાન શ્રી હરિ આવીને ઉતારો કર્યો છે. મહારાજ 15 દિવસ ત્યાં રોકાણા છે. મહારાજે પોતાની સાથે લક્ષ્મીદાસને, રઘુનાથ દાસના કોઈ હેતવાળા હતા, એમને કથા ન કરી આગળ મહારાજ પધાર્યા ત્યારે લક્ષ્મીદાસે કથા કરી. ત્યારે લક્ષ્મીદાસની મહારાજે સાથે લીધા. હા, મહારાજે ભાગવતનો 400 સ્કંદ જે હતો એ પ્રભુએ કહ્યું કે લક્ષ્મીદાસ 4થા કંદની કથા કરો. ચતુર્સ્કંદ અદ્ભુત ભગવાનના ચરિત્રો ભાગવતની અંદર ચતુર્સ્કંદની અંદર એની કથા સંભળાવી. કથા વાંચે પુરાણી હંમેશ, કરે રહસ્ય શ્રી પરમેશ. ભગવાન ભાગવતમાં રહેલી કથાના રહસ્યો ભગવાન કહેશે.
એ વખતે નારાયણ સરોવર છે, ચતુર્સ્કંદમાં નારાયણ સરોવરની મહિમાની વાત હોય. ભગવાન શ્રીહરિએ નારાયણ સરોવરની બાજુમાં ભુજથી આગળ નારાયણ સર છે, નારાયણ સરનો ભગવાને મહિમા કયો. શું મહારાજ કે નારાયણ સરમાં નિત્ય દેવતાઓ સ્નાન કરે છે. ભુજના ભક્તજનો અહીંયા બેઠા હોય કોઈ સભાની અંદર, તો કદાચ કોઈ નારાયણ સરોવર ના ગયા હોય તો દર્શન કરવા જો. સમુદ્રના કિનારા પર છે આ નારાયણ સર. હા, નારાયણ સરની અંદર ભગવાન શ્રીહરિ જે એ ભક્તજનો એ નારાયણ સરોવરની અંદર સ્નાન કરતા, દેવતાઓ સ્નાન કરતા, ત્યાં તપસ્વીઓ રહેતા, એની બધી જ મહારાજે મહિમાની વાત કરી. મહારાજ કે જેમાં દેવો નિત્ય સ્નાન કરે છે એનો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ મહિમાની વાતો કરતા. ભાગવતનો 4થો સ્કંદ ભગવાન મહારાજ રોકાણા છે કાળા તળાવ. ગામો ગામના ભક્તજનોને બધી ખબર પડી. હા, સત્સંગી આવવા લાગ્યા, નિત્ય નવી રસોઈઓ થવા લાગી. ભગવાને ગામો ગામ પત્રો લખાયા. મહારાજે અષાઢ સુધી આઠમનો દિવસ મહારાજ કે આવે બધા એ પહેલા અહીંયા આવી જજો. શું અહીંયાથી તીર્થ નારાયણ સર છે, જ્યાં દેવ પોઢી એકાદશી, એ દેવ પોઢી એકાદશી મહારાજ કે ત્યાં સમયો નિર્ધાર્યો છે નારાયણ સરે માટે, અવશ્ય બધા પધારજો. હા, દેવ પોઢી એકાદશી ભક્તજનો હવે આવશે. એકાદશીનો સમય છે ને, હવે આગામી એકાદશી આવે છે, આજે હરિનો. હા, અને એકાદશી રવિવારની એકાદશી, નિયમની એકાદશી જેને કહેવાય, દેવપોઢી એકાદશી કહેવાય. એનો સમયો ભગવાન સ્વામિનારાયણે નારાયણ સરની અંદર કર્યો છે. મહારાજે બધાને આજ્ઞા કરી છે. મહારાજ કે બધા સમય આનંદી અવશ્ય પધારજો. જે ભગવાનથી વિમુખ હોય મહારાજ કે ન આવતા. પત્ર વાંચી અને બધા વિચાર કરવા લાગ્યા, ઘરના કામકાજ છોડી અને બધા નીકળવા લાગ્યા. મહારાજે કીધું જે નો આવે વિમુખ, આવા ઉત્સવ સમય ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત બધાને આગ્રહ પણ કરતા. શું બધા ત્યાં પધાર્યા. ચોમાસો વરસાદ પણ કોઈએ ગણકાર્યું નહીં. કર્યા દર્શન સહુ જન આવી, શ્યામે સૌને સમાધિ કરાવી. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો છે. સમાધિ બધાને ભગવાન શ્રીહરિએ કરાવી. સૌએ રામાનંદ સ્વામીને જોયા, હેતથી ભગવાન શ્રીહરિને મળ્યા. અલૌકિક ભગવાને રામાનંદ સ્વામીનો મહિમા કયો કર્યો. બધાને અડગ નિશ્ચય થયો. બધા સમાધિમાંથી જાગ્યા, નક્કી કર્યું કે આ સાક્ષાત ભગવાન છે. પ્રભુને ભગવાન બધા જ ભગવાનના ચરણે વંદના કરી છે. પ્રભુ, અમારા અંતરના જે કંઈ દ્વંદ્વો હતા એને તમે ટાળી દીધા છો. અમે જો આપની પાસે ન આવત તો મહારાજ અમારું મન પણ રઘુનાથ દાસ જેવું થઈ જશે. એને અમારા મનમાં ખૂબ અભાવ નાખેલો છે, ખૂબ અભાવ નાખ્યો છે. હા, કોઈ આપણા મનની અંદર અભાવ ભરે ને તો ધ્યાન રાખવું જોઈએ. હા, અને અભાવ ભરી ભરી મહારાજ અમને વિમુખ કરી દે. ભગવાન શ્રીહરિએ બધાને ઉપદેશ આપી. મહારાજે કહ્યું કે તમે અમે બધાએ સ્વામીના શિષ્ય છીએ. શું આપણે તો સ્વામીનું કાર્ય કરવાનું છે. ભગવાન ગુરુદેવ રામાનંદ સ્વામી તો મહાસમર્થ હતા. શું હા, આપણે જ્યાં જ્યાં જીવનમાં સંકટ આવશે ને ત્યારે એ આપણી રક્ષા કરે. તેને કોઈ ગુરુને ક્યારેય તજશો નહીં. ભગવાન શ્રીહરિએ કાળા તળાવની અંદર મહારાજે બધાને ભેગા કર્યા. આઠમ પહેલા મહારાજ કે બધા પહોંચો, અહીંયાથી નારાયણ સર જવું છે. ભગવાન શ્રીહરિ કહે અદ્ભુત નારાયણ સરની મહારાજે ત્યાં 15 દિવસ સુધી ચતુર્થ કંદની કથા કરી અને મહારાજ ત્યાંથી ચાલ્યા. ગામડાઓમાં લેતા હતા કે ભગવાન નારાયણ સરોવરે ભગવાન પધાર્યા. અને નારાયણ સરોવર ભગવાન જ્યાં પધાર્યા ત્યાં દક્ષના હજારો પુત્રો, જ્યાં નારદજીએ એ દક્ષ પુત્રોને ભગવાનનો મહિમા સમજાવી અને ભગવત માર્ગે વાળ્યા હતા. એ દક્ષ પુત્રો ભગવાનના દર્શને આવ્યા પણ કોઈ ઓળખી શક્યા નહીં.
સમુદ્ર બ્રાહ્મણનું રૂપ ધરીને ત્યાં આવ્યો, ભગવાનને સુંદર મજાનો મેવો લાવીને આપ્યો છે. નારાયણ શર્મા ભગવાન સ્વામિનારાયણ ત્યાં એકાદશીના દિવસે મહારાજે ઉપવાસ કર્યો, ભાગવતનો પાઠ કરાવ્યો છે ભગવાને. મહા ઉત્સવ કર્યો. 4 દિવસ બ્રહ્મ ભોજન બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણાઓ આપી પ્રસન્ન કર્યા. અને તીર્થનો મહિમા ભગવાન સ્વામિનારાયણે ખૂબ કીધો છે. એ નારાયણ સર એ ભુજથી આગળ આવ્યું ભક્તજનો, એની સુંદર મજાની કથા, એનું આપણે આજે શ્રવણ કર્યું છે. આ કથાનું આપણે ચિંતન કરીએ, મનન કરીએ અને યાદ કરીએ. મહારાજ કોટડા પધાર્યા. કોટડામાં ભગવાન સ્વામિનારાયણ ઉપદેશ આપ્યો છે. કોટડાથી ભગવાન રવા પર પધાર્યા ભગવાન શ્રી હરિ. ત્યાંથી મહારાજે રવાપરની અંદર મુશળધાર વરસાદ જે વરસ્યો, એ વરસાદ ભગવાન સ્વામિનારાયણે કાળ રૂપ જે વરસાદ, એની ભગવાને કાળથી રક્ષા કરી છે. ત્યાંથી ભગવાન કાળા તળાવ આવ્યા છે. કાળા તળાવની અંદર ભીમજી આદિ ભક્તજનોને ચતુર્સ્કંદ લક્ષ્મીદાસ પાસે કથા કરાવીને બધાને મહિમા કીધો. અને મહારાજ ત્યાંથી નારાયણસર આવ્યા છે. નારાયણસરની અંદર પણ દક્ષના 10,000 દીકરાઓ, સાક્ષાત સમુદ્ર આવ્યો છે. આ બધી લીલાઓ આપણે સાંભળી છે. એ લીલાઓને વળી આપણે આગળ આવતી સભામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.